કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટક વિશેનો અભ્યાસ કર્યો. તો આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ અને કેટલા આવર્ત આવે તેના વિશેની માહિતી મેળવી અને તેમાં તત્વોની ગોઠવણી કઈ રીતે થાય છે, એટલે કે કયા આવર્ત અને કયા સમૂહમાં કયું તત્વ આપણે ગોઠવીએ છીએ તેને આપણે સાદી મેથડથી કે ઇઝીલી યાદ રહી જાય એ રીતે આપણે જોયું. તો તેમાં આપણને એ ખબર પડી કે આવર્ત કોષ્ટક છે એ ટોટલ 4 વિભાગનો બનેલો હોય. એક હશે એસ વિભાગ, બીજો કયો હતો પી વિભાગ અને ડી અને એફ. તો તેમાં આપણે એ જોવું પડશે કે એસ વિભાગ કઈ બાજુ આવેલો હતો. તમને આવર્ત કોષ્ટક આખું યાદ હોય તો ખ્યાલ આવશે તમને કે એસ વિભાગ હશે એ ડાબી બાજુ આવેલો હતો. 2 સમૂહનો બનેલો હોય એસ વિભાગ. કેટલા સમૂહોનો બનેલો હોય? 2 સમૂહોનો. અથવા તો તમે એમ પણ યાદ રાખી શકો કે એસ કક્ષક હોય તેમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. કેટલા સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. કારણ કે એસ કક્ષક છે એ માત્ર એક જ પ્રકારની હોય, તો તેમાં વધુમાં વધુ આપણે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એસ વિભાગ હશે તો તેમાં 2 સમૂહ આવે. એવી જ રીતે પી વિભાગ ક્યાં આવેલો હોય? તો કે આવર્ત કોષ્ટકની જમણી બાજુ આવેલો હોય. હવે જો પી વિભાગમાં કેટલા સમૂહ હોય તો આપણે એને યાદ રાખવો હોય તો એ રીતે યાદ રખાય કે પી વિભાગ હોય એટલે કે પી કક્ષકમાં કંઈક ઇલેક્ટ્રોન આવતા હશે. તો પી કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન આવે. 10 નો આવે કેટલા આવે? 6 ઇલેક્ટ્રોન આવે. ડી કક્ષક હોય તો કેટલા આવે? 10 આવે. તો જો પી કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો પી વિભાગ છે 6 સમૂહોનો હોય. કેટલા હોય? 6. એવી રીતે ડી વિભાગ છે એમાં 10 ઇલેક્ટ્રોન આવે એટલે 10 સમૂહોના હોય. એફ વિભાગમાં આપણે આગળ વધતા નથી. એસ, પી અને ડી સુધી આપણે જોઈએ છીએ. બરોબર. હવે આપણે જ્યારે ક્વેશ્ચન કરશું કે હાઇડ્રોજન અને હિલિયમ, આવર્ત કોષ્ટકમાં તમે જોવા જાવ તો હાઇડ્રોજન છે એ પહેલા સમૂહમાં છે અને હિલિયમ છે 18મા સમૂહમાં છે. યાદ છે ને? આપણે આવર્ત કોષ્ટક આ રીતે બનાવીએ, તેમાં હાઇડ્રોજન હોય અહીંયા પહેલા સમૂહમાં હોય આ રીતે, અને હિલિયમ છે એ કંઈક 18મા સમૂહમાં હોય. અહીંયા આપણે જે લખીએ છીએ પહેલો સમૂહ છે, આ કેટલામો છે? 18મો સમૂહ. તો હાઇડ્રોજન અને હિલિયમ તેના આવર્ત કોષ્ટકની અંદર જે સ્થાન છે, હાઇડ્રોજન અને હિલિયમના આવર્ત કોષ્ટકની અંદર જે સ્થાનની વાત કરીએ છીએ તો એમાં કંઈક અપવાદ જોવા મળે. આ રીતનો કંઈક આપણે આવર્ત કોષ્ટક જોઈએ છે. આ એસ વિભાગ, આ ડી વિભાગ, આ પી વિભાગ. તો હાઇડ્રોજન છે તેને આપણે પહેલા સમૂહની અંદર મૂકેલો દર્શાવ્યો છે અને હિલિયમને ક્યાં મૂકેલો છે? 18મા સમૂહમાં મૂકેલો છે. તો હવે જોઈએ, જો હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 1s1. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે શું લખીએ કે પરમાણુ ક્રમાંક 1 એટલે કે 1 ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન પાસે. તો આ 1 ઇલેક્ટ્રોન થી પહેલા 1s1 કક્ષકમાં આવે. એવી જ રીતે આપણે વાત કરીએ હિલિયમની તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 એટલે કે 2 ઇલેક્ટ્રોન સમાય ક્યાં તો કે 1s2 થાય. હવે તમને ઇલેક્ટ્રોન રચના તો આવડે જ છે. તો જો આ હાઇડ્રોજન છે એને આપણે પહેલા સમૂહની અંદર ગોઠવેલો છે, પણ હાઇડ્રોજનના અમુક ગુણધર્મો તમે જુઓ. હાઇડ્રોજન છે વાયુ છે. કેવો છે? વાયુ. જ્યારે આ જે એસ વિભાગ દેખાય છે પહેલો અને બીજો સમૂહ, તેને ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પહેલા અને બીજા સમૂહની અંદર ધાતુ તત્વોની ગોઠવણી થાય. તો અહીંયા જો અપવાદ આવ્યો કે હાઇડ્રોજનની તમે પહેલા સમૂહમાં ગોઠવણી કરો એ તો વાયુ છે, તો એને શા માટે પહેલા સમૂહમાં ગોઠવ્યું? તો આપણે એમ કહી શકાય કે તેનો છેલ્લો ઇલેક્ટ્રોન હોય એ એસ કક્ષકમાં જાય. છેલ્લો એટલે એક જ છે ને એની પાસે, કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જાય તેને એસ વિભાગના તત્વો કહેવાય. પી વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તેને પી વિભાગના તત્વો કહેવાય. સેમ ડી માટે તમે એમ બોલશો કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેને ડી વિભાગના તત્વો કહેવાય. અને એફ માં એ રીતે આવશે કે છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય તેને એફ વિભાગના તત્વો કહેવાય. તો જો હાઇડ્રોજનને આપણે અહીંયા ન ગોઠવી શકાય કારણ કે એસ વિભાગના તત્વો છે તેનામાં ધાતુ તત્વોને જ ગોઠવવાના છે, જ્યારે હાઇડ્રોજન તો વાયુ છે. બીજું એક શું થાય, જો અહીં એક 17મો સમૂહ આવે. ખ્યાલ છે ને? કયો આવે તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હવે જો હાઇડ્રોજનની તમે ઇલેક્ટ્રોન રચના જોવો છો અષ્ટકના નિયમ પ્રમાણે
આપણે 1 લખશું. અષ્ટકનો નિયમ શું છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી 2 8 8 18 18 32 32 આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય. તો અષ્ટકના નિયમ પ્રમાણે હાઇડ્રોજનની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. હવે એ શું કરે તો કે અષ્ટક પૂરું કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે તો જ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય? 2 ઇલેક્ટ્રોન થાય. એટલે કે હાઇડ્રોજન છે શું કરે તો કે એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને H- આયનમાં રૂપાંતર થાય. હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. તો અષ્ટકના નિયમ પ્રમાણે પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. તો આ રીતે ગોઠવણી થાય. પણ તમે અહીંયા જોશો કે હાઇડ્રોજન છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ 18માં 17માં સમૂહ જેવા ગુણધર્મો થઈ જાય. કારણ કે તમે જો 17માં સમૂહની વાત કરીએ ફ્લોરિન, પરમાણુ ક્રમાંક કેટલો? 9. તો જોવો તો 2 અને 7 આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. 9 ઇલેક્ટ્રોન છે 2 અને 7. તો આને અષ્ટક પૂરું કરવું હોય એટલે કે 8 ઇલેક્ટ્રોન લાવવા હોય તો 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એવી રીતે ક્લોરીન તમે લ્યો, બ્રોમિન લ્યો, આયોડિન, આ 17માં સમૂહના બધા તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવે. જ્યારે હાઇડ્રોજન છે એ પણ શું કરે? 1 ઇલેક્ટ્રોન મેળવે. તો આ હાઇડ્રોજન છે એ તો 17માં સમૂહના તત્વ જેવો બની ગયો ને. તો હાઇડ્રોજનને ભાઈ અહીંયા શા માટે ન મૂક્યો? 17માં સમૂહમાં મૂકવો જોઈએ ને. શું કીધું તો કે 17માં સમૂહના જે તત્વો છે એ બધા 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો હાઇડ્રોજન છે એ પણ શું કરે? અષ્ટકના નિયમ પ્રમાણે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય. પણ હાઇડ્રોજન છે ને 17માં સમૂહમાં નથી મૂકતા. 17માં સમૂહમાં મૂકતા નથી. તો આમ આપણે જોવા જઈએ તો હાઇડ્રોજન છે એ પહેલા સમૂહ જેવા ગુણધર્મો પણ છે અને તેના 17માં સમૂહ જેવા ગુણધર્મો પણ. એટલે કે હાઇડ્રોજનને છે પહેલા સમૂહમાં મૂકી શકાય અને 17માં સમૂહમાં મૂકી શકાય. કારણ કે બંને સમૂહના ગુણધર્મો એ હાઇડ્રોજન પાસે છે. છતાં હાઇડ્રોજનને પહેલા સમૂહમાં પણ નથી મૂકતા અને 17માં સમૂહમાં પણ નથી મૂકતા. પણ આવર્ત કોષ્ટકમાં એક્ઝેક્ટ વચ્ચે હાઇડ્રોજનને મૂકવામાં આવે છે. પણ હાઇડ્રોજનને આપણે લઈએ છીએ તો ક્યાં? તો કે S વિભાગના તત્વોમાં જ ગણીએ છીએ. બરાબર, ભલે વાયુમય હોય, ધાતુનો હોય. એવી જ રીતે જ્યારે આપણે હિલિયમની વાત કરીએ છીએ તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ તો શું છે? 1s2. એટલે કે હિલિયમમાં જે ઇલેક્ટ્રોન આવે છે S કક્ષકમાં જ આવે. તો આ તત્વોમાં જે ઇલેક્ટ્રોન છે S કક્ષકમાં આવતો હોય તો હિલિયમને S વિભાગમાં મૂકવો જોઈએ. છતાં એને ક્યાં મૂકી દીધો છે? P વિભાગમાં મૂકી દીધો છે. P વિભાગ માટે આપણે એમ કહીએ કે જો તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં આવે તો તેને P વિભાગના તત્વો કહેવાય. પણ છતાં હિલિયમને ક્યાં મૂકેલો છે? P વિભાગમાં મૂકેલો છે. તો આ બંને તત્વો એવા છે કે આવર્ત કોષ્ટકમાં એના સ્થાનમાં અપવાદ જોવા મળે છે. કે હાઇડ્રોજન છે ને પહેલા સમૂહમાં મૂક્યો છે. વાસ્તવમાં તેને પહેલા અને 17માં બંને સમૂહના ગુણધર્મો ધરાવતા હોવાથી એને પહેલા અથવા 17માં બેમાંથી એક જગ્યાએ મૂકવો જોઈએ. પણ એને ક્યાં મૂકી દીધો? પછી સેન્ટરમાં મૂક્યો કે જે પહેલા અને 17માની વચ્ચે આવે. જ્યારે હિલિયમ છે એમાં ઇલેક્ટ્રોન S કક્ષકમાં જાય એટલે હિલિયમને S વિભાગમાં મૂકવો જોઈએ. છતાં એને હિલિયમને P વિભાગમાં મૂક્યો છે. બરોબર, તો આ બે અપવાદ થઈ ગયા. હિલિયમને શા માટે એને P વિભાગમાં મૂક્યો એવો ક્વેશ્ચન થાય તો તમે જોશો કે હિલિયમ છે એને અષ્ટકના નિયમ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સંપૂર્ણ છે. જો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન જો ગોઠવાઈ ગયા. બરાબર, આ કઈ ઇલેક્ટ્રોન દાન કરવાનો નથી અને મેળવવાનો નથી. એટલે કેવા થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. અને 18મો સમૂહ છે બધા કેવા છે? નિષ્ક્રિય વાયુ. માટે તેને 18મા સમૂહની અંદર સ્થાન આપેલું છે. તો આ તમને ખાસ એક ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન અને હિલિયમ તેના આવર્ત કોષ્ટકમાં જે સ્થાન છે એમાં અપવાદ શા માટે જોવા મળે છે? કે હાઇડ્રોજનને પ્રથમ સમૂહમાં મૂક્યો અને હિલિયમને 18મા સમૂહમાં કઈ રીતે મૂકેલા છે અને તેના સ્થાન વિશેની માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ. તો હવે આગળ વધીએ આપણે. જો આવર્ત કોષ્ટકમાં જે તત્વોનું વર્ગીકરણ થશે એ આવર્ત કોષ્ટકના જે 4 ભાગ પડે છે S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ, એમ 4 પ્રકારે તેનું વર્ગીકરણ થવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ તત્વોનું વર્ગીકરણ. તો પહેલું આવશે S વિભાગના તત્વો. હવે તમને S વિભાગના તત્વો ક્યાં છે તમને ખ્યાલ છે? તો જો S વિભાગના તત્વો પહેલા હું અહીંયા લખું છું. S વિભાગના તત્વો એટલે કયો સમૂહ થાય? સમૂહ નંબર 1 અને બીજો આવશે સમૂહ નંબર 2. સમૂહ નંબર 1 કયો આવશે? જો તો યાદ કરો, આપણે ઇઝીલી યાદ રહે એના માટે એક મેથડ આપી હતી. શું હતી? તો કે હે લી ના કી રબ સે ફરિયાદ. બરાબર,
અહીંયા આવશે પહેલો આવર્ત, આ બીજો આવર્ત, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત. હવે બીજો સમૂહ છે એમાં પહેલા આવર્તમાં એક પણ તત્વની ગોઠવણી નથી થઈ, ખાસ યાદ રાખજો. બીજા સમૂહમાં બીજા આવર્તથી ગોઠવણી થાય. લિથિયમ પછી કોણ આવે? બેરિલિયમ, બેટા, માંગે, કાર, સ્કૂટર, બાપ, રાજી. આ રીતે આપણે એસ વિભાગના તત્વોને ગોઠવીએ છીએ. તમને યાદ હોવું જોઈએ આગળનું આવર્ત કોષ્ટક, તો જ તમને ખ્યાલ આવશે. બરોબર, આ રીતે આખી ગોઠવણી હોય. પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો, ચોથો, 5, 6 અને 7. આ રીતે 7 આવર્તો છે. બરોબર, અને પહેલો અને બીજો સમૂહ છે. તો તમને તત્વો વિશેની માહિતી હોવી જોઈએ. હવે હું એક કામ કરું છું. આ કયો સમૂહ થઈ ગયો? બીજો. 18મો સમૂહ એક હું અહીંયા લખું છું. કયો સમૂહ લખું છું? 18મો સમૂહ. તો લખીએ તો અહીંયા કયો આવશે? 18મો સમૂહ. બીજા એક પણ તત્વો આપણે લખતા નથી, ખાલી કયો લખીએ છીએ? 18મો સમૂહ. શા માટે લખીએ છીએ હમણાં કહીએ છો. અહીંયા આપણે લખીએ 18મો સમૂહ. અઢારમા સમૂહમાં ક્યાં ક્યાં તત્વો છે તમને યાદ હોવા જોઈએ. કયા કયા આવશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. બરોબર, આ રીતે 18મા સમૂહના તત્વો પણ તમને ખાસ યાદ હોવા જોઈએ, કારણ કે 18મા સમૂહના તત્વોની જરૂર આપણને પડશે. ઇલેક્ટ્રોન રચના બહુ ઈઝી બની જવાની છે બધાય તત્વો. તો તમને 18મો સમૂહ અને બધા જ સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તો તમે બધાય તત્વોની ઇલેક્ટ્રોન રચના બહુ ઈઝીલી લખી શકશો. હવે જો 18મા સમૂહને અત્યારે ધ્યાનમાં નથી લેતા, પહેલા આપણે એસ વિભાગની વાત કરવાની છે. આખો વિભાગ કયો થઈ ગયો? તો કે એસ વિભાગ છે. કયો વિભાગ છે? આખો એસ વિભાગ છે. એસ વિભાગ છે એ ટોટલ 2 સમૂહનો બનેલો છે, પહેલો સમૂહ અને બીજો સમૂહ. એસ વિભાગ છે એ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ આવેલા છે. આ સામાન્ય માહિતી આપણને છે. હવે આપણે જોઈએ જો આ ક્વેશ્ચનમાં એસ વિભાગના તત્વો. એસ વિભાગના તત્વો કોને કહેવાય? સાવ ઈઝી વ્યાખ્યા છે. જો જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર દાખલ થતો હોય તો તેવા તત્વને એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે. તો જો હાઇડ્રોજનની તમે વાત કરો તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s1. તો જો તો આજે ઇલેક્ટ્રોન થી એસ કક્ષકમાં દાખલ થાય એટલે હાઇડ્રોજનને એસ વિભાગના તત્વ કીધું. લિથિયમ છે, પરમાણુ ક્રમાંક કેટલો થાય? લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. તો 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ 1s2 2s1. તો જુઓ તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ છો એમાં તે ઇલેક્ટ્રોન તો ક્યાં આવે? એસ કક્ષકમાં જ આવે છે. એવી રીતે સોડિયમની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ 11 ઇલેક્ટ્રોન હોય 1s2 2s2 2p6 3s1. તો જુઓ તો છેલ્લો ઇલેક્ટ્રોન તો ક્યાં આવે છે? એસ કક્ષકમાં જ આવે છે ને. જો મેં રાઉન્ડ કરી નાખ્યા તો જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર હોય તેવા બધા તત્વોને એસ વિભાગના તત્વો કહેવાય. એવી રીતે જો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા લખું છું. બેરિલિયમ એટલે પરમાણુ ક્રમાંક 4 1s2 2s2. તો જુઓ તો છેલ્લે તો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જ દાખલ થાય. હવે પહેલી લાઈન તમને ક્લિયર થઈ ગઈ હશે કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવતો હોય? એસ કક્ષકની અંદર આવતો હોય તો તેવા તત્વોને એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે. એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તમને ખ્યાલ જ છે જો એસ કક્ષક છે એક જ પ્રકારની એટલે એમાં 2 જ ઇલેક્ટ્રોન આવે. પી કક્ષક હોય તો એના 3 પ્રકાર પડે એટલે એમાં 6 ઇલેક્ટ્રોન આવે. ડી કક્ષક છે 5 પ્રકારની હોય એમાં 10 ઇલેક્ટ્રોન આવે. એફ કક્ષક છે એ 7 પ્રકારની હોય એટલે એમાં 14 ઇલેક્ટ્રોન આવે. આ તમને ખ્યાલ છે. એટલે એસ કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશું પણ વધુમાં વધુ કેટલી આવશે? 2 આવશે. એસ વિભાગમાં 2 સમૂહ આવેલા હોય છે, ગ્રુપ નંબર 1 અને ગ્રુપ નંબર 2. ઇંગ્લિશમાં લખ્યું છે સમૂહને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રુપ. તો અહીંયા લખ્યું છે જો આ પહેલો ગ્રુપ અને આ બીજો ગ્રુપ. આગળ વધીએ. ગ્રુપ 1 એટલે કે પહેલા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. પહેલા અહીંયા કૌંસમાં નિષ્ક્રિય વાયુ આવશે અને NS1. જો આ બહુ મહત્વનો પોઈન્ટ છે. બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ આવી જશે. શું કીધું? ગ્રુપ 1. પહેલા આને ફોકસ કરીએ.
સમૂહ પહેલા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય તો કૌંસમાં નિષ્ક્રિય વાયુ લખવાનો, પછી NS1 લખવાનો. જ્યાં n એટલે શું તો કે આવર્તનો ક્રમ થાય. n એટલે શું આવર્તનો ક્રમ. તો અહીં હું લખી નાખું જો n એટલે આવર્તનો ક્રમ. આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો, ચોથો, 5, 6 અને 7. તો જો તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તો આ પહેલા સમૂહના બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના યાદ રહી જશે. તો જોઈએ, જો પહેલા તત્વની વાત કરીએ તો પહેલા તત્વની ઇલેક્ટ્રોન રચના શું થાય? નિષ્ક્રિય વાયુ. હવે જો હાઇડ્રોજન પોતે જ તે પહેલું જ તત્વ છે તો અહીંયા કઈ નિષ્ક્રિય વાયુ આવતો નથી. NS1 એટલે n ની વેલ્યુ કેટલી? 1 s થઈ ગયું. બીજો જોઈએ, જો હાઇડ્રોજન માટે નિષ્ક્રિય વાયુ લખવાની જરૂર નથી, બરોબર, કારણ કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે, એની પહેલા તો કોઈ વાયુ આવતા નથી એટલે અહીં નિષ્ક્રિય વાયુ લખવાની જરૂર નથી. બીજું તત્વ જોઈએ કયું છે જુઓ તો લિથિયમ. આ હાઇડ્રોજન માટેની વાત થઈ, આ કોની વાત કરશું? લિથિયમ. તો જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આગળ વધીએ તો પહેલા શું આવે? નિષ્ક્રિય વાયુ. તો લિથિયમ હોય એની આગળ નિષ્ક્રિય વાયુ કયો આવી જાય જુઓ તો? હિલિયમ. પરમાણુ ક્રમાંક 2 છે પછી આ 3 આવે એટલે નિષ્ક્રિય વાયુ કયો લખવાનો? હિલિયમ. એટલે કે આમાં કેટલા ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ? 2 તો આમાં સમાઈ ગયા. તમને ઇલેક્ટ્રોન રચના આવડે છે. NS1 n ની વેલ્યુ કેટલી? 2 2s1. તો જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના બની ગઈ. લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન હોય, એટલે કે 2 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 ઇલેક્ટ્રોન અહીંયા. એવી જ રીતે આપણે આગળ વધીએ સોડિયમ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? પરમાણુ ક્રમાંક 11. તો જો એનો નિષ્ક્રિય વાયુ હોય એ તમારે જવાનું બીજા આવર્તમાં. કયો આવશે? નિયોન. આ સાઈડ સીધી લાઈનમાં ન વધતા આર્ગોન નહીં આવે, પહેલા શું આવશે? નિયોન. આની ઇલેક્ટ્રોન રચના લખતા હો ત્રીજા આવર્તની, ત્યારે નિષ્ક્રિય વાયુ છે એ બીજા આવર્તમાં લખવાનું. શું ખાસ યાદ રાખવાનું? જ્યારે ત્રીજા આવર્તની ઇલેક્ટ્રોન રચના લખો છો ત્યારે બીજા આવર્તના નિષ્ક્રિય વાયુને કૌંસમાં લખવાનો. તો અહીંયા કોણ આવશે? નિયોન. હવે જુઓ તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ ગયા? નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન તો સમાઈ ગયા. હવે જોઈએ જો NS1. તો સોડિયમ માટે n ની વેલ્યુ કેટલી? 3. તો શું થાય? 3s1. બરોબર. હવે આવે પોટેશિયમ. તો જુઓ તો આ રીતે તમને બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના ખ્યાલ આવી જાય. પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19. તો જો પહેલા શું કરશો? ચોથા આવર્તનું તત્વ એટલે ત્રીજા આવર્તમાં નિષ્ક્રિય વાયુ કયો? આર્ગોન. તો લખશો અહીંયા આર્ગોન. પછી શું આવશે? NS1. નિષ્ક્રિય વાયુ લખાઈ ગયો, સૂત્ર છે આપણું નિષ્ક્રિય વાયુ NS1. n ની વેલ્યુ કેટલી? 4 s1. તો જુઓ તો આ રીતે તમે ફ્રાન્સિયમ સુધી બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. બરાબર. આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, બરાબર, એટલે કે આ બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવશે ને તેની જ વાત કરશે. આ અંદરની કક્ષા તો કેવી હશે? સંપૂર્ણ ભરાઈ ગયું એટલે નિષ્ક્રિય બની જાય. હવે એવી જ રીતે ગ્રુપ 2 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપરથી, સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે શું મેળવીએ? ઇલેક્ટ્રોન રચના મેળવીએ. તો ગ્રુપ 2 માટે શું થાય છે? ગ્રુપ 2 ની વાત કરીએ. બીજા સમૂહનો એક લઈ લઈએ, જો મેગ્નેશિયમ. કોઈ પણ એક લઈ લો મેગ્નેશિયમ. પરમાણુ ક્રમાંક કેટલો મેગ્નેશિયમનો? 12. તો જુઓ શું કરશું? મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે એટલે ત્રીજો આવર્ત છે. જવાનું ક્યાં? બીજા આવર્તનું. કોણ છે નિષ્ક્રિય વાયુ? નિયોન. તો અહીંયા લખશું નિયોન. હવે જુઓ તો બીજા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પહેલા નિષ્ક્રિય વાયુ પછી n. મેગ્નેશિયમ માટે n કેટલો? 3 s2. તો આ જો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. સાવ ઈઝી છે, બરાબર. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના લખો છો. કેલ્શિયમ. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? પરમાણુ ક્રમાંક 20 ઇલેક્ટ્રોન ગોઠવાના છે. તો કેલ્શિયમ એટલે ચોથો આવર્ત એટલે ત્રીજા આવર્તનો નિષ્ક્રિય વાયુ લેવાનો. કયો આવશે? આર્ગોન. એટલે 18 ઇલેક્ટ્રોન તો અહીંયા ગોઠવાઈ ગયા. ગોઠવાના કેટલા બાકી રહ્યા? 2. તો જો NS2. કેલ્શિયમ માટે n ની વેલ્યુ કેટલી? 4. તો 4s2. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો આ રીતે તમે તત્વોની ઇલેક્ટ્રોન રચના બહુ ઇઝીલી યાદ રાખી શકો. એટલે કે ગ્રુપ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? NS1. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? નિષ્ક્રિય વાયુ પછી NS1. અહીંયા શું આવે? નિષ્ક્રિય વાયુ NS2. બરોબર. એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને યાદ હોવી જોઈએ. પછી આપણે આગળ વધીએ. ગ્રુપ 1 છે તેને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે. આ બધા તત્વો છે કેવા છે? આલ્કલી ધાતુ તત્વો. આલ્કલીનો મીનિંગ શું થાય? તો કે આલ્કલી એટલે બેઝિક કહેવાય. કેવા કહેવાય? સ્વભાવે બેઝિક હોય. એટલે કે પહેલા સમૂહના તત્વો છે એ બેઝિક ધાતુ તત્વો છે અને ગ્રુપ 2 આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. બીજા ગ્રુપના જે તત્વો છે બધાય તેને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે. કે જમીનના પેટાળમાંથી જે તત્વો મળે છે આ બધા તેને આપણે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ.
ઓલ ઓવર તમે જોવા જાવ પહેલું ગ્રુપ અને બીજું ગ્રુપ બંને કેવા છે સ્વભાવે બેઝિક હોય. કેવા હોય? બેઝિક સ્વભાવના છે. કઈ રીતે આપણે આગળ જોશું. બીજું જોઈએ, જો એસ વિભાગમાં કુલ 12 ધાતુ તત્વો આવેલા છે. ટોટલ કેટલા છે? 12. એસ વિભાગમાં કુલ 12 ધાતુ તત્વો હોય. ટોટલ તત્વોની સંખ્યા કેટલી છે જુઓ તો અહીંયા કેટલા આવશે? 7, અહીંયા 6, 6 દુ 12 ને 13 ને હિલિયમ ને આપણે ધ્યાનમાં લઈએ તો 14 તત્વો છે. કેટલા તત્વો છે? 14 તત્વો. હિલિયમ ને આપણે એસ વિભાગમાં લઈએ તો હાઇડ્રોજન અને હિલિયમ બે વાયુ છે. હાઇડ્રોજન અને હિલિયમ બંને કેવો હોય? વાયુ છે. એની સિવાયના તત્વો ગણો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એટલે કે 12 તત્વો છે કેવા હોય? ધાતુ તત્વો. જ્યારે હાઇડ્રોજન છે એસ વિભાગમાં છે પણ કેવું છે? વાયુ છે. અને 18મા સમૂહનું તત્વ હિલિયમ છે અને એસ વિભાગમાં આપણે ધારીએ તો એ કેવો છે? વાયુ છે. કારણ કે 1s2 છે ને હિલિયમ ઇલેક્ટ્રોન રચના. સીઝિયમ અને ફ્રાન્સિયમ પ્રવાહી આલ્કલી ધાતુઓ છે. સીઝિયમ અને ફ્રાન્સિયમ બંને પ્રવાહી અવસ્થામાં છે. ખાસ ધ્યાન રાખજો. અને કેવા છે? આલ્કલી ધાતુ તત્વો. ગ્રુપ 1 છે ને આપણે આલ્કલી ધાતુ તત્વો કીધા છે ને એટલે શું કીધું? આલ્કલી ધાતુ તત્વો છે. ફ્રાન્સિયમ અને રેડિયમ રેડિયો સક્રિય તત્વો છે. આ નીચેના જે બે તત્વો છે ફ્રાન્સિયમ અને રેડિયમ બંને રેડિયો સક્રિય તત્વો તરીકે ઓળખવામાં. રેડિયો સક્રિય એટલે શું? તો કે આપમેળે પોતાનામાંથી પ્રકાશનું ઉત્સર્જન કરતા હોય એવા રેડિયો સક્રિય તત્વો. તમે રેડિયમની ઘડિયાળ જોઈ હશે, જે અંધારામાં શું થાય? પ્રકાશ દેખાય એમાં એટલે શું થાય? આપમેળેમાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય. આલ્ફા બીટા અને ગામા કિરણો ઉત્સર્જન થાય. તે બધા તત્વોને રેડિયો સક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ. એના પછીના પોઈન્ટ જોઈએ. જો એસ વિભાગના તત્વો નીચી આયનીકણ એન્થાલ્પી ધરાવતા હોવાથી તેની પ્રતિક્રિયાત્મક તત્વો પણ કહે છે. હવે નીચી આયનીકણ એન્થાલ્પી. આયનીકણ એન્થાલ્પી એટલે શું? તો કે બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા તેને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. અથવા તો આપણે એમ પણ બોલતા હતા, યાદ હોય તો શું કહેતા હતા? કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઇન્ફાઇનાઇટ કક્ષકમાં લઈ જવા માટે આપવી પડતી ઉર્જા તેને આયનીકરણ ઉર્જા અથવા તો એન્થાલ્પી શબ્દ વાપરીએ છીએ. હવે જો આ જે તત્વો છે જે પહેલા સમૂહના અને બીજા સમૂહના એ ઇઝીલી ઇલેક્ટ્રોનનું દાન કરી દે છે. બરોબર? એની પાછળનું કારણ શું? જો પહેલા સમૂહની વાત કરીએ એની બાહ્યતમ કક્ષામાં બધામાં એક એક ઇલેક્ટ્રોન જ હોય અને બીજા સમૂહની વાત કરીએ તો એની બધાની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. તો જો એક ઇલેક્ટ્રોન હોય તો ઇઝીલી દાન જ કરી દેવાનું. આપણે એમ કહેતા કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોનનો શું કરે? દાન કરે. તો આ પહેલા અને બીજા સમૂહના તત્વોની વાત કરીએ તો તેની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનો ઇઝીલી દાન થઈ. એટલે કે ઇઝીલી તમે એને થોડીક એવી ઉર્જા આપો, ઇલેક્ટ્રોન થી ઇન્ફાઇનાઇટ કક્ષામાં વયો જાય એટલે કે શું થઈ ગયું કહેવાય? તેનું આયનીકરણ થયું કહેવાય. તો આપણે કહીએ કે જે ઉર્જા આપણે કેવી આપીએ છીએ અને નીચી ઉર્જા આપીએ છીએ એનો અર્થ એવો થાય કે એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ખૂબ નીચી હોય. માટે તે વધુ પ્રતિક્રિયાત્મક તત્વો છે. રિએક્ટિવિટી બહુ વધારે હોય. કે આ બધા તત્વો છે બીજા તત્વો સાથે ઝડપથી પ્રક્રિયા કરે. શા માટે? ઇઝીલી ઇલેક્ટ્રોનનું દાન કરી. કે બીજા તત્વો સાથે ઝડપથી શું થાય? તો કે આયોનિક બોન્ડથી જોડાઈ શકતા હોય. આગળ વધીએ. એસ વિભાગના તત્વો સરળતાથી બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવે. બરોબર? હમણાં કીધું કે ઇલેક્ટ્રોન ઝડપથી દાન કરી શકે ઇઝીલી, કારણ કે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય અથવા તો 2 ઇલેક્ટ્રોન હોય. તેના કારણે શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે પહેલા આવર્તથી 7મા આવર્ત તરફ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેના ધાત્વીય લક્ષણમાં વધારો થાય. આગળ આપણે કીધું હતું કે ધાતુ તત્વો હોય શું કરે? ઇઝીલી ઇલેક્ટ્રોનનું દાન કરે. પણ ઉપરથી નીચે તરફ જાઓ તેમ જો પરમાણુના કદ વધે. હાઇડ્રોજનનું કદ જો એટલું જ હોય કે પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન હોય. અહીંયા પ્રોટોન હોય, ન્યુટ્રોન તો હોતા નથી. આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. પણ જ્યારે ફ્રાન્સિયમની વાત કરીએ તો એ કેટલામો આવર્ત છે? 7મો આવર્ત. એટલે કે એનો મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો થાય? 7. એટલે કે ફ્રાન્સિયમમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન જશે 7મી કક્ષામાં જશે. તો જો ફ્રાન્સિયમ માટે આમ લખ્યા પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7. છેલ્લો ઇલેક્ટ્રોન ફ્રાન્સિયમમાં 7મી કક્ષામાં હોય. તો જુઓ તો કેન્દ્રથી આના વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. જ્યારે હાઇડ્રોજનની વાત કરો અહીંયા અંતર કેવું છે? ખૂબ ઓછું છે. તો હાઇડ્રોજનના કદ નાના છે. જ્યારે નીચે જેમ જઈએ તેમ કક્ષાનો ક્રમ વધતો જાય તેમ પરમાણુના કદ કેવા થાય? વધતા જાય. તો ઉપરથી નીચે તરફ જઈએ ખાસ યાદ રાખો પરમાણુના કદમાં વધારો થાય. હવે કદમાં વધારો થાય તો શું થાય? જો અહીંયા પ્રોટોન હોય, અહીંયા પણ હોય ઇલેક્ટ્રોન. આની વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય એટલે કે કદ મોટા હોય એટલે શું થાય? તો કે આની વચ્ચે
એવું ચોક્કસ પ્રકારનું પ્રબળ આકર્ષણ ન થાય. ભલે અહીંયા પોઝિટિવ ચાર્જ અને અહીંયા નેગેટિવ ચાર્જ, પણ એટલું બધું પ્રબળ આકર્ષણ હોતું નથી. જ્યારે અહીંયા આકર્ષણ વધારે હોય, જો કેમ કે નજીક છે, આ કેવા છે બંને દૂર. હવે આ ઇઝીલી ઇલેક્ટ્રોનનું દાન કરી દે, ક્યાં નાખી દે, અને ઇન્ફાઇનાઇટ કક્ષામાં વયો છે. એટલે કે ઇઝીલી આ બધા તત્વો ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે ધાત્વીય લક્ષણ એનો સારો. એવી જ રીતે બીજો શું, તો કે ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થતો હોય એની પ્રતિક્રિયાત્મકતા પણ કેવી હોય, વધારે હોય. આપણે લખશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય લક્ષણ પણ વધે અને તેની પ્રતિક્રિયાત્મકતામાં પણ શું થાય છે, વધારો જોવા મળે છે. બીજું જોઈએ, વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાથી કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી. હવે જો આ બધા તત્વો છે એ ઝડપથી બધા સાથે પ્રક્રિયા આપી દે, કારણ કે તેની રિએક્ટિવિટી જેટલી બધી વધારે છે, ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરી દે. એના કારણે શું થાય, તો કે બીજા તત્વો સાથે ઝડપથી જોડાય તો કુદરતમાં બધા સ્વતંત્ર રીતે ન મળતા હોય, એ અન્ય તત્વો સાથેના સંયોજન સ્વરૂપે જ જોવા મળે. એક્ઝામ્પલ તરીકે જો સોડિયમ આપણને ન મળે, પણ સોડિયમના હાઇડ્રોક્સાઇડ માનો કે NaOH મળતો હોય, અથવા તો NaCl આપણને જોવા મળે, પણ સ્વતંત્ર સોડિયમ કુદરતમાં જોવા મળતા નથી. બીજું શું, આ બધા નરમ છે. કેવા કીધા, નરમ ધાતુ તત્વો છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય, નીચા હોય. આ બધા તત્વો છે એને થોડાક ટેમ્પરેચર આપશો એટલે કે ગલન બિંદુ, એટલે કે ઘનનું કેમાં રૂપાંતર થાય, વાયુમાં, પ્રવાહીમાં, અને પ્રવાહીનું પાછું કેમાં રૂપાંતર થાય, વાયુમાં. એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ કેવા હોય, નીચા હોય, કે ઇઝીલી તેનું કેમાં રૂપાંતર થતું હોય, પ્રવાહી અને વાયુમાં રૂપાંતર થાય. તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક. આગળ આપણે કીધું હતું કે પહેલો સમૂહ અને બીજો સમૂહ બેઝિક છે, પણ આ બધા તત્વોના ઓક્સાઇડ જોઈએ, તો સોડિયમનો ઓક્સાઇડ તો સોડિયમ મોનોક્સાઇડ. એવી રીતે આનું હાઇડ્રોક્સાઇડ લઈએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરોબર. એવી રીતે પોટેશિયમ લઈએ તો પોટેશિયમનો ઓક્સાઇડ, પોટેશિયમના હાઇડ્રોક્સાઇડ, આ બધા સ્વભાવે કેવા હોય, બેઝિક હોય. એટલે શું કીધું, તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા હોય, સ્વભાવે બેઝિક. તમને એ પણ ખ્યાલ છે, જો OH સમૂહનું દાન કરે બધા બેઝિક હોય, એવું આવતું ને 9 10માં તમે ભણી ગયા, એસિડ બેઝમાં આવતું 10માં કે OH સમૂહનું દાન કરી બધા બેઝિક, H+ નું દાન કરી બધા એસિડિક. 2 થી 3 નિયમ આવતા, આર્હેનિયસનો નિયમ, બ્રોન્સ્ટાઇડનો નિયમ, બરોબર. આગળ વધીએ, તત્વોને સળગાવતા એટલે કે જ્યોત કસોટીથી જુદા જુદા રંગ આપે છે. આ બધા જ તત્વો પોતાનો કંઈક સ્પેસિફિક રંગ બતાવે છે જ્યારે તેને સળગાવીએ છીએ. માનો કે સોડિયમને તમે સળગાવો છો, કંઈક પીળા રંગનો દેખાય છે. પોટેશિયમને સળગાવો છો, કંઈક જાંબલી રંગ દેખાય છે. એની જ્યોત જે હોય એ કેવી થઈ, કંઈક જાંબલી જેવા રંગની. એમ આ બધા જ તત્વો પોતાની કંઈક કેરેક્ટરિસ્ટિક પ્રકારની શું ધરાવે છે, જ્યોત ધરાવે છે. એટલે કે તમે એને સળગાવીને પણ કહી શકો કે આ તત્વ છે એ આ રંગથી સળગે છે, તો આ જ હોવું જોઈએ એમ. તો આના આધારે આપણે શું કહી શકાય કે તત્વોને સળગાવતા જુદા જુદા રંગ આપે છે. પ્રત્યેક તત્વ છે એના કંઈક સ્પેસિફિક પ્રકારના રંગ હોય, એ પ્રેક્ટિકલમાં તમારે આવે, પણ એ તમારે ત્યારે જોવાનું નથી. આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ.